જે મારી ધરણા ચાલુ છે અને ઉપવાસ પણ ચાલુ છે. હવે ગઈકાલથી મારી તબિયત થોડી લથડી છે અને ગઈકાલથી મારો પ્રેશર બી થોડું વધે છે અને ઉતરે છે એવી રીતે છે, પણ આજે બી એવી જ રીતે છે. અને તેમ છતાં મારા ઉપવાસો અને ધરણા ચાલુ છે. 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે. અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું. 14મા દિવસ સુધી જે કંઈક પ્રક્રિયા મને ખબર પડી આ ખેડૂતો મારફત, આગેવાન મારફત, એ પ્રક્રિયાની અંદર માન્ય સંસદ સભ્યશ્રીએ એવું જણાવ્યું કે મુખ્યમંત્રી 24 તારીખે આવશે અને 24 તારીખે એનો નિર્ણય કરવામાં આવશે અને લેખિતમાં આપવામાં આવશે એવી એક ચર્ચા થઈ છે. બીજી ચર્ચા એ થઈ, ઉમરપાડા તાલુકાના જે આગેવાનો છે એ હવે સમર્થનમાં આવતા જણાય છે અને સમર્થન આપીશું એ વાત પણ મળી છે. એટલે મને લાગે છે આ જે ધાણા અને જંગલ જમીનનો બહુ મોટો વિષય હતો એ ધીરે ધીરે સોલ્વ થતો થાય છે.